હર હર મહાદેવ। મારા ભાઈ ભક્તોને જણાવવાનું છે કે તમારા પ્રિય મિત્ર લાલુ રમન આજે કાવી કંબોઈ આવી ગયો છે, તો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો તમે ટાઇટલમાં જોઈ શકો છો કે સમુદ્રદેવ જાતે આજે મહાદેવનો અભિષેક કરવા આવ્યા છે। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણે કાવી કંબોઈમાં આવી ગયા છે તમારા માટે સ્પેશિયલિસ્ટ વિડીયો બનાવવા માટે। તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ કાવી કંબોઈ છે મહાદેવ સંબેશ્વરનું મંદિર। તો મિત્રો ચાલો આગળ તમને દર્શન કરાવીશું। તો તમે મિત્રો કાવીમાં આવ્યા છો ને, તો કંબોઈમાં આવ્યા છો તો કાવીનો હલવો બહુ પ્રખ્યાત છે, તો અહીંયાથી હલવો લેવાનું ભૂલતા નહીં। તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો, તમે પણ ગાડી લઈને આવો છો તો આ પાર્કિંગ જગ્યા છે, તો અહીંયા પાર્કિંગ કરવાનું ભૂલતા નહીં। તો અહીંયાથી તમે કોઈ પણ જગ્યા પર પાર્કિંગ કરી શકો છો ગાડી। તો ચાલો મિત્રો તમને આગળથી આપણે બતાવીશું કે કેટલી ગાડી પાર્કિંગ છે। તો અહીંયા હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો ગાડી લઈને આવી ગયા છે અહીંયા મહાદેવ સંબેશ્વરના દર્શન કરવા માટે। તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, બીજી તારીખ 9મો મહિનો 2024 ને સોમવાર છે। તો મિત્રો અહીંયા ભાઈ ભક્તો આજે ખૂબ જ ભારી સંખ્યામાં મહાદેવના દર્શન કરવા આવ્યા છે। તો તમે વિડીયો પૂરેપૂરું જોજો અને તમારા ભાઈની ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો તમને વિડીયોમાં આગળ બતાવીશું મહાદેવનો જ્યારે અભિષેક થાય છે તે। તો વિડીયોમાં બન્યા રહેજો। તમને આ લોકેશન કેવું લાગે છે, અહીંયાથી એકદમ મસ્ત મજાનું લોકેશન છે। તો ચાલો અહીંયાથી આપણે વિડીયોમાં આગળ વધીશું। તો ફાઇનલી તમારો ભાઈ મહાદેવ મંદિરના દ્વાર પર આવી ગયો છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે શ્રી સંબેશ્વર મહાદેવ મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કાવી કંબોઈ, તો આ પ્રવેશ દ્વાર છે। તો અહીંયાથી તમે દર્શન કરવા અંદર જઈ શકો છો। તો ચાલો અહીંયાથી તમને આગળનો નજારો બતાવીશું અને પછી આપણે પહેલાં બહારનો નજારો તમને બતાવીશું, પછી આપણે મહાદેવ સંબેશ્વરના દર્શન તમને કરાવીશું। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ભક્તો મોટી ભારી સંખ્યામાં આવી ગયા છે। તો અહીંયાથી તમને હલવાની દુકાન, મહાદેવની માળા અને વગેરે વગેરે દુકાનો તમને જોવા મળશે। તો તમે કાવી કંબોઈ આવો છો તો અહીંયાથી તમને હરેક દુકાન પર હલવો તો મળી જ જવાનો છે મિત્રો। તો તમે કયા કયા ગામથી આવેલા છે અને તમે કોણ કોણ કંબોઈમાં આવેલું છે તો કમેન્ટમાં જરૂરથી લખજો। તો મિત્રો અહીંયા મોટી સંખ્યામાં સુરત, અમદાવાદ, જંબુસર, ભરૂચ, વાપી, વલસાડ, અંકલેશ્વર જેવા ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા દૂર દૂરથી આવે છે। સંબેશ્વર મહાદેવનો જળ અભિષેક કરે છે એ સ્પેશિયલિસ્ટ જોવા આવે છે। તો તમે પણ કાવી કંબોઈની મુલાકાત જરૂરથી લેજો। તો આ ભરૂચથી 60-70 કિલોમીટરની રેન્જમાં આવેલું છે। તો મિત્રો આ બહુ પ્રાચીન મંદિર છે। તો ચાલો તમને આજે દર્શન કરાવીશું। તો તમે મિત્રો કાવી કંબોઈ આવો છો ને, તો અહીંયાથી બગીમાં બેસવાનું ભૂલતા નહીં। તો આપણા સુહેલભાઈની બગી ખાસ પ્રખ્યાત છે। તો આવો તો આપણું નામ લેજો તો જરૂરથી તમને ડિસ્કાઉન્ટ મળશે। તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવીએ। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે કેટલા ભાવિ ભક્તો મંદિરની પાસે ફરી રહ્યા છે। તો ચાલો દર્શન કરીશું। તો ફાઇનલી ચાલો તમને અહીંયાથી મંદિરનો લુક બતાવીશું કે મંદિર કેટલું લાંબી સંખ્યામાં છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે મંદિર ખૂબ લાંબી સાઈડમાં બનાવેલું છે જેથી ભાવિ ભક્તોને સહુલત મળે। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ઉપર આશ્રમ છે, તો ત્યાં પણ મહાપ્રસાદીનું આયોજન હોય જ છે। તો જરૂરથી જમવા જજો। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે બહુ મોટી ભારી સંખ્યામાં ભાવિ ભક્તો લાઈનમાં આવી ગયા છે। તો અહીંયાથી તમે પ્રવેશ દ્વારથી આ લાઈનમાંથી તમે મહાદેવના દર્શન કરી શકો છો। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે નંદીજી ભગવાનના પહેલાં દર્શન કરીને આપણે પછી તમને સંબેશ્વર મહાદેવના દર્શન જરૂર કરાવીશું। તો ફાઇનલી તમારો ભાઈ આવી ગયો છે। તો અહીંયાથી તમારો ભાઈ દર્શન કરી રહ્યો છે, તમે પણ દર્શન કરજો મહાદેવના। તો મિત્રો ચાલો દર્શન કરીએ અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। અને જેટલા પણ મહાદેવના સાચા ભક્ત હોય તે આ વિડીયો 5 જણાને શેર
જરૂરથી કરજો, જેથી બીજા પણ ભાઈને દર્શન કરવાનો મોકો મળે। તો મિત્રો ફાઇનલી મહીસાગરમાં પાણી આવી ગયું છે। તો હમણાં થોડી જ સમયમાં મહાદેવનો જળ અભિષેક થશે। તો વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયોમાં મજા આવશે। તમને કયા કયા મંદિરના વિડીયો જોવા ગમે છે એ પણ કમેન્ટમાં લખજો। તો તમારો ભાઈ જરૂરથી તમને દર્શન કરાવશે એ જગ્યાના। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે મહાદેવનો જળ અભિષેક થઈ રહ્યો છે। તો હમણાં થોડી જ વારમાં મહાદેવનો જળ અભિષેક થશે, એ પણ તમને વિડીયો બતાવીશું। વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો। અને તમારા ભાઈની ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂરથી કરજો। તો મિત્રો તમારો ભાઈ બહુ મહેનતથી વિડીયો બનાવી રહ્યો છે। તો અહીંયાથી દરિયાનો નજારો ભાવિ ભક્તો લઈ રહ્યા છે। તો તમે પણ કાળી કંબોઈ આવવાનું ભૂલતા નહીં। તો ફાઇનલી પાણી વધી ગયું છે। તો આજે ચાલો તમને જળ અભિષેક થાય એ પણ દર્શન જરૂરથી કરાવશું। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે પાણી આવી રહ્યું છે। તો આ શ્રાવણ માસનો પવિત્ર દિવસ છે। તો મારા ભાઈઓને જણાવવાનું કે આ વિડીયો જરૂરથી જોજો અને તમારા ભાઈને શેર કરવાનું ભૂલતા નહીં। તો અહીંયાથી પોલીસ પ્રશાસન મિત્રો અહીંયાથી એમની ફરજ બજાવી રહ્યા છે, જેથી કોઈ ભાઈ પાણીમાં ડૂબી ના જાય એટલા માટે। તો અહીંયાથી તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે આ શંભેશ્વર મહાદેવનું મંદિર છે કાળી કંબોઈ। તો અહીંયાનો લુક પણ તમે જોઈ શકો છો કે કેટલા ભાવિ ભક્તો અહીંયા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મહાદેવનો જળ અભિષેક થાય અને આપણે દર્શન કરીએ। તો મિત્રો તમને તો આપણે દર્શન કરાવીશું જ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો અહીંયાથી મોટી ભારી સંખ્યામાં ભાવિ ભક્તો આવી ગયા છે। તો અહીંયાથી ચાલો તમને સાઈડનો નજારો પણ બતાવીશું કે અહીંયા બોટવાળા ભાઈ પણ છે। તો અહીંયાથી તમે બોટ પણ જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી ભાવિ ભક્તો આવી ગયા છે મહાદેવના। તો તમને આ નજારો કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમે કયા ગામથી વિડીયો જુઓ છો એ પણ કમેન્ટમાં બતાવજો। તો ફાઇનલી મહાદેવનો જળ અભિષેક થઈ ગયો છે। તો ચાલો તમને ખૂબ નજીક જઈને મહાદેવના દર્શન કરાવીશું। તો ફાઇનલી અહીંયા મહાદેવનો જળ અભિષેક થઈ ગયો છે। તો અહીંયાથી તમે દર્શન જરૂરથી કરજો। તો મિત્રો આપણે તો દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કર્યા છે કે નહીં કમેન્ટમાં જરૂરથી લખજો। તો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આવા જ અમારી ચેનલ પર અવનવા વિડીયો તમને જોવા મળશે। તો આપણી ચેનલને સપોર્ટ વધુમાં વધુ કરો। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ફાઇનલી મંદિર આજે દરિયામાં વિલુપ્ત થઈ જશે। તો આજે મોટું પાણી છે। તો મિત્રો તમારો ભાઈ અહીંયાથી વિડીયો સમાપ્ત કરે છે। તો વિડીયો જોવા બદલ તમારા બધાનો આભાર। તો મિત્રો તમારા ભાઈને નાનો સમજીને સપોર્ટ જરૂરથી કરો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। તો અહીંયાથી તમે પાણીનો નજારો જોઈ શકો છો કે મહાદેવ વિલુપ્ત થઈ ગયા છે, પાણીમાં જળ અભિષેક થઈ રહ્યો છે। તો અહીંયાનો નજારો તમને કાળી કંબોઈનો કેવો લાગે છે તો તમને ફરી એક નવા વિડીયોમાં મળીશું। ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ। વિડીયો પૂરો જોવા બદલ તમારા બધાનો આભાર અને આ જ રીતે તમારા ભાઈને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।